નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું રોબોફેસ્ટ ગુજરાત 5.0ની ગ્રાન્ડ ફિનાલે સંપન્ન. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે રોબોફેસ્ટ ગુજરાત 5.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીએ દેશની સૌથી મોટી રોબો મેકિંગ સ્પર્ધાની વિજેતા ટીમોને કુલ ₹5 કરોડના ઇનામો એનાયત કર્યા હતા. સમાપન સમારોહમાં મંત્રીએ આગામી વર્ષ માટે રોબોફેસ્ટ ગુજરાત 6.0નું પણ લોન્ચિંગ કર્યું હતું. રોબોફેસ્ટ 5.0ના ગ્રાન્ડ ફિનાલેમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આજનો યુગ રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI અને ડીપ ટેકનોલોજીનો યુગ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં ગુજરાતમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની સ્થાપના કરીને જે દૂરંદેશી બતાવી હતી, તેના કારણે ગુજરાત આજે ટેકનોલોજી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. નવી પેઢીના કૌશલ્ય વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે આપણો યુવા વર્ગ અત્યંત પ્રતિભાશાળી છે, જેના પુરાવા આજે શાળાના બાળકોએ બનાવેલ અદ્યતન રોબોટ્સ પરથી મળે છે. BARCના રોબોટિક્સ ડિવિઝનના હેડ સાયન્ટિસ્ટ અને રોબોફેસ્ટ 5.0ના ટેકનિકલ એડવાઇઝરી કમિટી ચેરમેન ડૉક્ટર દેબાનિક રોયે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચેલી દરેક ટીમ વિજેતા છે, કારણ કે આ સ્પર્ધા માત્ર ઇવેન્ટ પૂરતી મર્યાદિત નથી, પણ એક લાંબી લર્નિંગ જર્ની છે. છેલ્લા 5 વર્ષમાં રોબોફેસ્ટ રાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી સ્પર્ધા બની ગઈ છે અને આવનારા સમયમાં તે દક્ષિણ પૂર્વ એશિયાની પણ સૌથી મોટી ઇવેન્ટ બનશે તેવો મને વિશ્વાસ છે. આપણો દેશ ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે આપણે સ્વદેશી ટેકનોલોજી વિકસાવીશું. ગુજરાતનું સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દેશમાં સૌથી વધુ સક્રિય છે, જે એપ્લિકેશન બેઝ રોબોટિક્સ દ્વારા વિદ્યાર્થીઓમાં મેન્યુઅલ સ્કિલ અને ટેકનિકલ અભિગમ કેળવી રહ્યું છે. ગુજકોસ્ટના એડવાઇઝર ડૉક્ટર નરોત્તમ સાહુએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વના પરિણામે સાયન્સ સિટી આજે જિજ્ઞાસા અને સંશોધનનું કેન્દ્ર બની રહી છે. રોબોફેસ્ટ ગુજરાત 5.0 એ દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા છે, જેમાં આ વર્ષે વિક્રમજનક 2096 જેટલી ટીમોએ ભાગ લીધો છે. રોબોફેસ્ટ ગુજરાત 5.0 એ આ વર્ષે રાજ્ય સ્તરેથી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા તરીકે ઉભરી આવી છે, જેમાં IIT મદ્રાસ, IIT કાનપુર અને IIT બોમ્બે જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા માત્ર એક હરીફાઈ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે આઈડિયા જનરેશનથી લઈને વર્કિંગ પ્રોટોટાઇપ બનાવવા સુધીની એક સંપૂર્ણ શીખવાની સફર બની રહી છે. આ સફર દરમિયાન એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે સહભાગી ટીમો દ્વારા વિકસાવવામાં આવેલી નવીન ટેકનોલોજી માટે ગુજકોસ્ટના પેટન્ટ ઇન્ફોર્મેશન સેલ દ્વારા એક સાથે 200થી વધુ પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે, જે વિદ્યાર્થી સ્તરની સ્પર્ધામાં એક નવો રેકોર્ડ છે. સમાપન સમારોહમાં રોબોફેસ્ટ ગુજરાત 5.0ના 5 વર્ષના સફર પર આધારિત એક વિશેષ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં સહભાગી થયેલા ગુજરાત અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ રોબોટિક મોડલ્સ બનાવનાર વિદ્યાર્થીઓને મંત્રીના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિમલ પટેલ, રોબોફેસ્ટ 5.0ના ટેકનિકલ એડવાઇઝરી કમિટીના કો-ચેરમેન ડૉક્ટર સુદીપ્તો મુખર્જી સહિત સ્ટેમ ક્ષેત્રના નિષ્ણાતો, મેન્ટર્સ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.